હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 100 ક્વેશ્ચનો આપણે જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો। સૌપ્રથમ ક્વેશ્ચન જે છે કે કમ્પ્યુટરનો બેઝિક સવાલ છે થોડાક, કે કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે। કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો આ કમ્પ્યુટર જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે। કેવા? લેટિન ભાષાનો શબ્દ છે કમ્પ્યુટર। કમ્પ્યુટર મતલબ કે ગણતરી કરવી। ત્યારબાદ છે કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? કમ્પ્યુટર જે છે એને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવામાં આવે છે સંગણક। શું કહેવામાં આવે છે? સંગણક તરીકે કમ્પ્યુટરને ગુજરાતીમાં ઓળખવામાં આવે છે, સંગણક। ત્યારબાદ છે સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું હતું? સાદી ગણતરી કરવા માટે સૌપ્રથમ કયા યંત્રની શોધ કરવામાં આવી? તો એ હતું સૌપ્રથમ અબાકસ। શું હતું? અબાકસ, કે જે એક આયતમ મણકા હતા। આયતમ એની ઉપર મણકા દોરેલા, આયતમ પટ્ટી હોય અને એમાં મણકા હોય, 10 મણકા હોય। અહીંયા 10 મણકા હોય એટલે 10 લાઈન હોય ને બધી લાઈનમાં 10 મણકા હોય, તો એના આધારે ગણતરી કરવામાં આવતી હતી, જેને અબાકસ કહેવામાં આવતું। એની ચીનમાં શોધ થઈ હતી। તો જો આ રહ્યું, અબાકસની શોધ આશરે 5000 વર્ષ પહેલાં કયા દેશમાં થઈ હતી? અબાકસ છે એની શોધ આશરે 5000 વર્ષ પહેલાં કયા દેશમાં થઈ હતી? તો અબાકસ જે છે એની શોધ જે છે ચીનની અંદર થઈ હતી। ક્યારે? ચીનની અંદર 5000 વર્ષ પહેલાં થઈ હતી। ત્યારબાદ છે સ્કોટિશ ગણિત શાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? સ્કોટિશ ગણિત શાસ્ત્રી જે છે એમને ગુણાકાર કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? તો સ્કોટિશ ગણિત શાસ્ત્રી જે છે એને ગુણાકાર કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એનું નામ હતું નેપિયર્સ બોન્જ। શું હતું? નેપિયર્સ બોન્જ। ત્યારબાદ છે પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી, ઝડપી અને ચોકસાઈથી કરી શકાય તેવા કયા યંત્રની શોધ થઈ હતી? તો એ છે સ્લાઇડ રૂલ। શું છે? સ્લાઇડ રૂલ। સ્લાઇડ રૂલ એને કહેવામાં આવે છે। એકની ઉપર એક અને ચડાવીને પટ્ટી, મતલબ એકની ઉપર એક પટ્ટી સરકાવીને એને આપણે ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ, તેમજ જટિલ ગણતરીઓ એ પણ સહેલાઈથી કરી શકે, ઝડપથી કરી શકે, ચોકસાઈથી કરી શકે, તો એનું નામ હતું સ્લાઇડ રૂલ। ત્યારબાદ છે ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? તો ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા, એમને ગણતરી કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એ હતું પાસ્કલાઇન। શું હતું? પાસ્કલાઇન। ત્યારબાદ છે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? તો પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું એનું નામ હતું પાસ્કલાઇન। શું હતું? પાસ્કલાઇન। ત્યારબાદ છે ગોટફ્રીડ લીબનિઝ નામના જર્મન ગણિતશાસ્ત્રીએ પાસ્કલાઇનમાં સુધારો કરી કયું યંત્ર વિકસાવ્યું? ગોટફ્રીડ લીબનિઝ નામના જર્મન ગણિતશાસ્ત્રી જે છે એમને પાસ્કલાઇનમાં સુધારો કરીને જે યંત્ર વિકસાવ્યું એનું નામ છે મલ્ટીપ્લાયર વ્હીલ। શું છે? મલ્ટીપ્લાયર વ્હીલ। ત્યારબાદ છે બાઇનરી અંક 0-1ના શોધક કોણ છે? કમ્પ્યુટર જે છે એ બાઇનરી અંકના આધારે વર્ક કરે છે, 0-1ના આધારે વર્ક કરે છે। તો આ બાઇનરી અંક જે છે એના શોધક કોણ હતા? તો એના શોધક જે હતા ગોટફ્રીડ લીબનિઝ। શું હતું? ગોટફ્રીડ લીબનિઝ। ત્યારબાદ છે ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન કોને બનાવી હતી? ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન જે છે એ બનાવી હતી ચાર્લ્સ બબેજે। ચાર્લ્સ બબેજે। કોણે? ચાર્લ્સ બબેજે। ત્યારબાદ છે કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બબેજને ઓળખવામાં આવે છે। ચાર્લ્સ બબેજને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે, અને લેડી અગસ્ટા જે છે એને કમ્પ્યુટરની માતા કહેવામાં આવે છે। સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતું? તો સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોને બનાવ્યા હતા? તો એ લેડી અગસ્ટાએ બનાવ્યા હતા।
ત્યારબાદ પંચ કાર્ડની શોધ કોને કરી હતી? પંચ કાર્ડની શોધ કોને કરી હતી? તો પંચ કાર્ડની જે શોધ જે છે એ હર્મન હોલરેથ નામના વ્યક્તિએ કરી હતી, પંચ કાર્ડની શોધ. ત્યારબાદ છે આઈબીએમનું પૂરું નામ શું છે? તો આઈબીએમનું પૂરું નામ જે છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે એલન ટ્યુરિંગને ઓળખવામાં આવે છે. એલન ટ્યુરિંગ જે છે એમને આધુનિક કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કમ્પ્યુટરની પેઢીઓના ક્વેશ્ચન. તો સૌપ્રથમ કે જોઈએ તો આપણે કે પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી. તો કે કમ્પ્યુટરની ટોટલ 5 પેઢીઓ છે. તો એમાં પ્રથમ પેઢીનું કમ્પ્યુટર આમાંથી નીચેનામાંથી કયું હતું? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો ENIAC છે, EDSEC છે, આ બધા પ્રથમ પેઢીના કમ્પ્યુટરો હતા. બહુ હેવી કમ્પ્યુટરો, બહુ મોટા હતા. એવું કહેવાય છે કે લોકો કમ્પ્યુટરની અંદર જઈને વર્ક કરતા. ત્યારબાદ છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો. શેનો? પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એના માટે મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર. ત્યારબાદ છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? જો કમ્પ્યુટર જે છે એમાં સૌપ્રથમ શું થાય? તો કે ઇનપુટ થાય. ઇનપુટ કરેલો ડેટા જે છે એ પ્રોસેસ થાય. પછી આઉટપુટ તમને મળે. તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થતો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર ઇનપુટ તરીકે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો. નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટરો જણાવો. તો જો આ ENIAC, EDSEC આ બધાય પ્રથમ પેઢીના કમ્પ્યુટરો છે, ઉપરોક્ત તમામ. ત્યારબાદ છે બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટર જે છે એમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર. પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટર. ઓકે. ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની જે શોધ જે છે ને એ વિલિયમ શોકલીએ કરી હતી. કોને? વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. પહેલી પેઢીમાં મશીન લેંગ્વેજનો થયો હતો અને બીજી પેઢીમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. ઓકે, આ થોડોક ટાઈપિંગ મિસ્ટેક છે ક્વેશ્ચન અને MCQમાં. અહીંયા એવું છે કે બીજી પેઢીના કમ્પ્યુટરો જણાવો. અહીંયા એવું છે જો બીજી પેઢીના કમ્પ્યુટરો નીચેનામાંથી કયા છે એવું છે, લાક્ષણિકતા નહીં પરંતુ બીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો જો IBM 1000, IBM 1404, IBM 1620 અને UNIAC 3 આ બધાય બીજી પેઢીના કમ્પ્યુટરો છે. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો ત્રીજી પેઢીના જે કમ્પ્યુટર જે છે એમાં IC ચિપનો ઉપયોગ થયો હતો. શેનો? IC ચિપનો ઉપયોગ થયો હતો, જેને આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહીએ છીએ. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટર અને ત્રીજી પેઢીમાં IC ચિપ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થયો હતો. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. હાઈ લેવલ લેંગ્વેજનો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ઉપયોગ થયો હતો. IC ચિપની શોધ કોને કરી હતી? ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC ચિપની શોધ કોને કરી હતી? તો IC ચિપની શોધ બંને સાથે મતલબ કે જેક કિલ્બી અને રોબર્ટ નાઇસે IC ચિપની શોધ કરી હતી.
સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? તો સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા જે છે એ બેંગ્લોરને કહેવામાં છે. બેંગ્લોર જે છે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારતમાં. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ છે ટ્રાન્સલેટર. શું છે? ટ્રાન્સલેટર જે છે એને હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવું હોય તો એના માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? પ્રથમ પેઢીના હાઈ લેવલ ભાષા કઈ હતી? તો હાઈ લેવલ ભાષા જે છે એ ફોર્ટન હતી. કઈ હતી? ફોર્ટન જે છે પ્રથમ હાઈ લેવલ ભાષા હતી. વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા જે છે એ કોબોલ હતી. કઈ હતી? કોબોલ હતી. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કોણે રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કમ્પાઇલર જે છે કમ્પાઇલર એ હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો એ છે ઇન્ટરપ્રિટર. શું છે? ઇન્ટરપ્રિટર. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કોણ કરે છે? તો કે ઇન્ટરપ્રિટર. મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો જે ઉદ્ભવ જે છે એ ત્રીજી પેઢીમાં થયો હતો. શેમાં? ત્રીજી પેઢીમાં થયો હતો. નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જણાવો. નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટરો જણાવો. તો જો IBM 360, IBM 370, બોરોક 5700, બોરોક 6700, બોરોક 7700, PDP 8, PDP 11 આ તમામ જે છે ને એ ત્રીજી પેઢીના કમ્પ્યુટરો છે. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો? તો ચોથી પેઢીના કમ્પ્યુટર જે છે એમાં વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ થયો હતો. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ઉપયોગ થયો હતો. પછી છે કે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ ચોથી પેઢીમાં થયો હતો. કમ્પ્યુટરની ચોથી પેઢી હતી એમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો. માઇક્રો પ્રોસેસરની શોધ કોણે કરી હતી? તો માઇક્રો પ્રોસેસરની જે શોધ જે છે ને એ ટેડ હોપ. કોણ? ટેડ હોપ નામના જે વૈજ્ઞાનિક હતા કમ્પ્યુટરના, તો એમને આ માઇક્રો પ્રોસેસરની શોધ કરી હતી. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? અલગ અલગ અત્યારે તો ઘણા બધા આવી ગયા છે, ઇન્ટેલ કોરના વગેરે, i3, i5, i7 એવા ઘણા બધા પ્રોસેસરો આવી ગયા છે. પરંતુ કમ્પ્યુટર માટે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર જે હતું એ હતું ઇન્ટેલ 4004. ઇન્ટેલ 4004 જે સૌપ્રથમ પ્રોસેસર હતું. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર જે ભાષા વપરાઈ હતી એ C++, જાવા, SQL સ્ટ્રક્ચર કેવી લેંગ્વેજ, જાવા લેંગ્વેજ, C++ આ બધી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. સી ભાષાના શોધક કોણ હતા? તો સી ભાષા જે છે એની શોધ કરી હતી ડેનિસ રિચી નામના વ્યક્તિએ. ડેનિસ રિચી આ સી ભાષાના શોધક હતા. સી લેંગ્વેજ કહેવામાં આવે છે. પછી C++ ભાષાના શોધક કોણ હતા? તો C++ ભાષા જે છે એની શોધ કરી હતી જોર્ન સ્ટ્રોસઅપ. જાવા ભાષાના શોધક કોણ હતા? તો જાવા ભાષાના શોધક હતા જેમ્સ ગોસલિંગ. સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ જે છે એ ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી જે છે તે જે છે IBM PC, Apple II અને Cray. ઓકે, આ બધા ચોથી પેઢીના કમ્પ્યુટરો છે.
ત્યાર પછી GUIનું પૂરું નામ શું છે? GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. SQLનું પૂરું નામ શું છે? તો SQLનું પૂરું નામ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQLનું પૂરું નામ છે. 5મી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો 5મી પેઢીના કમ્પ્યુટર હતા એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો, જેને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ. કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો હતો 5મી પેઢીના કમ્પ્યુટરમાં થયો. ત્યાર પછી નીચેનામાંથી 5મી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો 5મી પેઢીના કમ્પ્યુટર ક્યાં છે? તો જો IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10000 આ બધાય 5મી પેઢીના કમ્પ્યુટરો છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ ખાલી જગ્યા નામના જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. તો જર્મન વૈજ્ઞાનિક હતા કોનરાડ ઝુસ. કોનરાડ ઝુસ નામના જર્મન વૈજ્ઞાનિક હતા. એમણે બીજા વિશ્વયુદ્ધ અગાઉ એ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા નામનું એક મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. તો એ છે કોલોસસ. કોલોસસ જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મશીન જે છે ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કયો છે? તો નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ જે છે એ સોફિયા છે, સાઉદી અરેબિયામાં. IC ચિપ શેની બનેલી હોય છે? તો IC ચિપ હોય છે એ સિલિકોનની બનેલી હોય છે. IC ચિપ સિલિકોનની બનેલી હોય છે. કમ્પ્યુટરના પ્રકારના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને કેવું કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતું કમ્પ્યુટર હોય છે એને આપણે કહીએ છીએ માઇક્રો કમ્પ્યુટર. માઇક્રો કમ્પ્યુટર જે આપણા ઓફિસની અંદર આપણા પર્સનલ યુઝ માટે જે આપણે વાપરીએ છીએ એને માઇક્રો કમ્પ્યુટર કહીએ છીએ, જે આપણું એક જ કમ્પ્યુટર હોય છે. ઓકે, આ જે આપણું કમ્પ્યુટર હોય છે એને આપણે માઇક્રો કમ્પ્યુટર કહીએ છીએ. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટને કેવું કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જે છે એને આપણે હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહીએ છીએ. હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહીએ છીએ. નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે? નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે? તો પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, નોટબુક, અલ્ટ્રાબુક કમ્પ્યુટર આ બધા છે ને એ માઇક્રો કમ્પ્યુટર છે. માઇક્રો કમ્પ્યુટર છે. આપણે લેપટોપ હોય, પર્સનલ એ બધા માઇક્રો કમ્પ્યુટરમાં એનો ઉપયોગ થાય છે. ઘણા બધા માઇક્રો કમ્પ્યુટરને એકત્ર કરીને સંચાલન કરી શકે તેવા કમ્પ્યુટરને કેવા કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો એને મિની કમ્પ્યુટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મિની કમ્પ્યુટર કહેવામાં. માની કે અહીંયા આ એક આપણું કમ્પ્યુટર છે, અહીંયા આપણું આ બીજું કમ્પ્યુટર છે. ઓકે, આ બધાય કમ્પ્યુટર જે છે એને કનેક્ટ કરવામાં આવે. આમ કનેક્ટ કરી નાખવામાં આ બધાય, અને વચ્ચે એક આપણું મેન કમ્પ્યુટર છે. આ બધાય કમ્પ્યુટર સાથે આમ જોડાયેલો હોય. ઓકે, તો એ જે છે ને મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. પછી જે રેલવે, બેંક, ઇન્કમટેક્સ વિભાગ વગેરેમાં કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો આના માટે ઉપયોગ થાય છે મેન ફ્રેમ કમ્પ્યુટર કહેવામાં આવે છે. મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય. રેલવે, બેંક, ઇન્કમટેક્સ વગેરે આ બધામાં મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે? તો મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ જે છે ને એ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડમાં મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ માપવામાં આવે છે. અને આનાથી પણ વધારે સ્પીડવાળું મોટું ટૂંકમાં ઝડપી કમ્પ્યુટર હોય તો એ છે સુપર કમ્પ્યુટર. હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે જે ઉપયોગ થાય છે એ છે સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર જે છે એની ઝડપ શેમાં મપાય? સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? ફ્લોપ્સમાં મપાય. ફ્લોપ્સમાં. ફ્લોટિંગ ઓપરેશન પર સેકન્ડ. ફ્લોપ્સમાં સુપર કમ્પ્યુટરની ઝડપ માપવામાં આવે છે.
વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર જે છે એ ક્રે-1 હતું. કયું હતું? ક્રે-1. સુપર કમ્પ્યુટરમાં જન્મદાતા કોણ હતું? તો સુપર કમ્પ્યુટરના જન્મદાતા હતા એ હતા સેમોર ક્રે. કોણ હતું? સેમોર ક્રે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર હતું એ હતું પરમ 8000. સીડેકે બનાવ્યું હતું. કોણે બનાવ્યું હતું? સીડેકે બનાવ્યું હતું. ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોને? તો કહે છે વિજય ભાટકર. જે વિજય ભાટકર જે સીડેક સંસ્થાના પ્રમુખ હતા. સીડેક, ઓકે, કમ્પ્યુટર માટેની સીડેક પુણેમાં આવેલી છે. પુણેમાં સીડેક. તો આ સીડેક સંસ્થા દ્વારા એમાં વિજય ભાટકર દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ 8000 જે છે એ બનાવવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ ફુગાકુ છે. શું છે? ફુગાકુ જે છે વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર છે. હાલ ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો હાલ ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ છે પ્રત્યુષ. શું છે? પ્રત્યુષ. અનુપમ કમ્પ્યુટર કોને વિકસાવ્યું હતું? તો અનુપમ કમ્પ્યુટર જે છે એ BARC એ વસાવ્યું હતું. અનુપમ કમ્પ્યુટર, ઓકે, ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર જેને આપણે કહીએ છીએ. ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું છે? તો ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયા? તો એ છે સિદ્ધાર્થ. કયું છે? સિદ્ધાર્થ જે છે ભારતનું પ્રથમ કમ્પ્યુટર છે. ત્યાર પછી સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ કોને કર્યું હતું? તો સિદ્ધાર્થ કમ્પ્યુટર જે છે એનું નિર્માણ જે છે ને ECI ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું. નીચેનામાંથી શેમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે? તો સીડેક અને કેમ. સીડેક એટલે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને CAM એટલે કે કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ અને 3D મોડલિંગ, એનિમેટેડ મૂવી, આ બધાનો હાઈ એન્ડ વર્ક સ્ટેશનમાં ઉપયોગ થાય છે. સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ કેવા કમ્પ્યુટર છે? તો સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ જે છે એ એનાલોગ કમ્પ્યુટર છે. પર્સનલ કમ્પ્યુટર એ કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો પર્સનલ કમ્પ્યુટર જે છે એ ડિજિટલ કમ્પ્યુટર છે. ડિજિટલ કમ્પ્યુટર. ECG પ્રકારના કમ્પ્યુટર કેવા પ્રકારના કમ્પ્યુટર છે? ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ECG આપણે જે કઢાવીએ છીએ છાતીના ભાગે આપણે એનો રિપોર્ટ કઢાવતા હોઈએ છીએ અને ECG. તો ECG જે છે એ કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો એ હાઇબ્રિડ પ્રકારનું કમ્પ્યુટર કહેવાય. હાઇબ્રિડ, ઓકે. એમાં એનાલોગ અને ડિજિટલ બંનેનો સમાવેશ થઈ જાય છે. પ્રાણીના હલનચલન માટે કેવા પ્રકારના કમ્પ્યુટર ઉપયોગી છે? તો પ્રાણીના હલનચલન માટે વેરિયેબલ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. GIGOનું પૂરું નામ શું છે? તો GIGOનું પૂરું નામ છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. વાયરસનું પૂરું નામ જણાવો. તો વાયરસનું પૂરું નામ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ. ઓકે, વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ. ઇનપુટ સાધનો. A to Z અક્ષરોની ગોઠવણીના આધારે કીબોર્ડ કેટલા પ્રકારના પડે છે? તો જો A to Z અક્ષરની આધારે આપણા કીબોર્ડ અલગ અલગ હોય તો ટોટલ 3 પ્રકારના કીબોર્ડ આવે. કેટલા? ટોટલ 3 પ્રકારના કીબોર્ડ આવે છે. એક તો જો આ ફેમસ કીબોર્ડ છે આ QWERTY વાળું. આ ફેમસ જનરલી આ તમને બધી જગ્યાએ જોવા મળે મોટા ભાગે. બાકી છે આ AGERTY વાળું અને DOX. આ 3 પ્રકારના જનરલી કમ્પ્યુટર આપણને જોવા માર્કેટમાં મળતા હોય છે કીબોર્ડ. લખાણની જમણી બાજુથી ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો લખાણની જમણી બાજુથી ભૂસવા માટે ડિલીટ કીનો ઉપયોગ થાય છે. લખાણની ડાબી બાજુ ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો ડાબી બાજુ માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. જો જમણી બાજુ ડિલીટ કી અને બેકસ્પેસ ડાબી બાજુ. લખાણમાં એક સાથે 5 સ્પેસ છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો એક સાથે 5 સ્પેસ છોડવા માટે ટેબ કીનો ઉપયોગ થાય છે.
કીબોર્ડની પ્રથમ કી કઈ છે? તો કીબોર્ડની પ્રથમ કી હોય છે એ એસ્કેપ કી હોય છે. કઈ? એસ્કેપ કી. નીચેનામાંથી કઈ કી મોડિફાયર કી છે? નીચેનામાંથી કઈ કી મોડિફાયર કી છે? તો એ છે શિફ્ટ, કંટ્રોલ, અલ્ટર. આ બધી મોડિફાયર કી છે. કીબોર્ડમાં કેટલી કીમાં લાઇટ થાય? ઓકે, કીબોર્ડમાં કેટલી કીમાં લાઇટ થાય? તો ટોટલ 3 કીમાં લાઇટ થાય. કેટલી? 3 કીમાં લાઇટ થાય. એક તો નમ લોકમાં, પછી કેપ્સ લોકમાં, ઓકે. માઉસના શોધક કોણ હતા? તો માઉસના શોધક જે છે એ હતા ડોગ્લાસ એન્જલબર્ટ. ડોગ્લાસ એન્જલબર્ટ જે છે માઉસના શોધક હતા. ત્યાર પછી આઇકોન પર ક્લિક દબાવી રાખી મૂવ કરીએ ત્યારે તેને ખાલી કહેવાય છે. તો ડ્રેગ એન્ડ ડ્રોપ. આઇકોન પર ક્લિક દબાવી રાખી મૂવ કરીએ તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે છે. તો હવે પછીના ક્વેશ્ચનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.